સરસ મજાનું જો ભોજનાલય આવી ગયું છે ઊંચા કોટડાનું. અત્યારે તો પ્રસાદીનું બંધ થઈ ગયું છે, બપોરના ટાઈમે હોય તો ચાલો આપણે આ ઉપર જઈને તમને ચામુંડ. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગ અને નવા વિડીયોની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો શું કે મારી યુટ્યુબ ચેનલ બધા મજામાં જ હોય ને? આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. અત્યારે આપણે ત્યાર સરસ મજાના થઈ ગયા છે ને અત્યારે જવાનું છે આપણે ઊંચા કોટડામાં ચામુંડમાના દર્શન કરવા. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દે, તમને બધી માહિતી આપું, ચામુંડમાના દર્શન પણ કરાવું. તો ચાલો હમણાં આપણે નીકળીએ. આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો જલ્દી ચાલો આપણે નીકળીએ. તો મિત્રો આપણે યારે કોણ કોણ છે તમને દેખાડી દો. આપણે યારે છે મિલનભાઈ ને જીરાજભાઈ. કેમ છે બાપુ? कौन है ये लोग? कहां से आते हैं ये? કેમ છે મિલન? ક્યાં જવાનું છે? ચામુંડમાના દર્શન કરાવશો ને બધાને? અરે હા, જરૂરથી. અમારી સબસ્ક્રાઈબર ને શું કહો છો તમે? મિત્રો આપણે ફાઇનલી ઊંચા કોટડા પહોંચી ગયા છે. જો અહીંયા સરસ મજાની ગાડી પાર્કિંગ કરી દીધી છે. બાપુ બેસી ગયા છે. બે કેમ છે બાપુ? થાકી ગયા? કેમ છું મિલન? હાલો તો ઉપર જઈને દર્શન કરવાનું બધાને. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો, તમને ઉપર જઈને બધી માહિતી આપું, દર્શન પણ કરાવો. તો ચાલો આપણે ઉપર જઈએ. તો મિત્રો આપણે હવે મંદિર તરફ ઉપર જઈ રહ્યા છીએ ને સરસ મજાનું જો ભોજનાલય આવી ગયું છે ઊંચા કોટડાનું. અત્યારે તો પ્રસાદીનું બંધ થઈ ગયું છે, બપોરના ટાઈમે હોય તો ચાલો આપણે આ ઉપર જઈને તમને ચામુંડમાના દર્શન કરાવો. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. મિત્રો આપણે અત્યારે હાલમાં રામજી મંદિરે આવી ગયા છીએ, તો ચાલો તમને દર્શન કરાવી દઉં.
તો મિત્રો તમે ચામુંડમાના દર્શન કર્યા દેશે તો આવું બધું ના હતું. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આજનો વ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઇબ કરી દો, બાય બાય.